विद्यार्थी मित्रों प्रणाम। હું હસમુખ સર પ્રકરણ 1 સમય સંખ્યાઓ એમ આપણે આગળનો વિડીયોમાં સમય સંખ્યાનો ક્રમનો ગુણધર્મ વિડીયો કટ થઈ જવાથી બાકી રહી ગયો તો એ પૂરો કરીએ અને ત્યારબાદ આ વિડીયોમાં આપણે જોઈશું જૂથનો ગુણધર્મ। તો અહીંયા આ ગુણાકારની ક્રિયા છે। ગુણાકારની ક્રિયામાં સમય સંખ્યાનો ગુણધર્મ આપણે બાકી હતો અને ભાગાકારની ક્રિયા માટે બાકી હતો, એ બંને અહીંયા જોઈ લઈએ। તો સમય સંખ્યામાં ગુણાકારની ક્રિયા છે એમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે, એટલે કે બે સમય સંખ્યાનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવાથી પરિણામ એક સરખું મળે છે। અહીંયા ઉદાહરણ જોઈએ, 5 × 4/7, તો 5 પણ સમય સંખ્યા છે, 4 પણ સમય સંખ્યા છે। આ બંનેનો ગુણાકાર કરીએ તો 5નો ગુણાકાર 4 સાથે કરીએ એટલે ગુણાકાર 20 થાય અને છેદમાં 7 એમને આવશે। મિત્રો, અહીંયા ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે 5નો ગુણાકાર 4 અને 7 બંને સાથે કરે છે, એટલે 5 ચોક 20 અને 7 પંચા 35, પણ એવું ક્યારેય ના થાય। અહીંયા 5 એટલે 5ને આપણે 5/1 ગણીએ છીએ, એટલે 5 અંશમાં છે એટલે અંશનો ગુણાકાર અંશની સાથે થાય, છેદમાં 1 છે એટલે છેદનો ગુણાકાર છેદની સાથે થાય, એટલે છેદમાં 7 × 7 થાય। એ જ રીતે અહીંયા 4/7 આગળ મૂક્યા છે, 5ને પાછળ મૂક્યા, એ બંનેનો આપણે ગુણાકાર કરવો છે, તો અહીંયા પણ 4 × 5 20 અને છેદમાં 7। તો અહીંયા ડાબી બાજુ જમણી બાજુ પરિણામ સરખું મળે છે, એટલે સમય સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। એ જ રીતે અહીંયા ગુણાકાર જોઈએ, તો અહીંયા તમે ગુણાકાર કરો તો અંશનો ગુણાકાર અંશની સાથે કરો, છેદનો ગુણાકાર છેદની સાથે કરો, તો 2 × 2 નિશાની આ સંખ્યા માઇનસ છે, આ માઇનસ નિશાની આખી સંખ્યાની છે 1/8ની, એટલે એ નિશાની તમે 1ની સાથે પણ લઈ શકો, 8ની સાથે પણ લઈ શકો। આપણે 1ની સાથે લઈએ તો 1 × 2 2 અને 8 9 72, માઇનસ પ્લસ માઇનસ। એ જ રીતે અહીંયા આ સંખ્યાને આગળ મૂકી છે, -1 અષ્ટમાંશને પાછળ મૂક્યા છે, તો 2 × 2 8 9 72 પ્લસ માઇનસ માઇનસ। તો અહીંયા પણ પરિણામ સરખું મળે છે, એટલે એનો અર્થ કે સમય સંખ્યાઓ છે એ ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરે છે। ત્યારબાદ ભાગાકાર જોઈએ, 2/3 2/3 ભાગ્યા 4/5। હવે આ બંનેનો આપણે ભાગાકાર કરવો છે, તો ગઈકાલના વિડીયોમાં સમજાવી દઉં, આગળના વિડીયો નંબર 3માં 2/3 ગુણ્યા 5/4 કરવો પડે। આ જે છે એની સમજૂતી અહીંયા હું સમજાવું છું। ભાગાકારને પહેલાં ગુણાકારમાં ફેરવવા પડે। હવે આપણે ગુણાકાર કરીએ તો આપણને ગુણાકાર મળશે 10/12। અહીંયા ભાગાકાર જોઈએ તો ત્યાં 4/5 ભાગાકારનો ગુણાકાર કરીએ એટલે પાછળની સંખ્યાને ઉલટાવવી પડે, એટલે 3/2 કરવા પડે। હવે અહીંયા 4 × 12 અને 5 × 2 10 થઈ જાય, તો આ પરિણામ 10/12 છે, આ 12/10 છે, એટલે કે ડાબી બાજુ જમણી બાજુ બંને પરિણામ સરખા નથી, એટલે એવું કહી શકાય કે સમય સંખ્યાઓ છે એ ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન કરતી નથી। તો આ રીતે આ ક્રમનો ગુણધર્મ થયો। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ ક્રમનો ગુણધર્મ છે એને શક્ય હોય તો આ રીતે જ કોષ્ટક બનાવી અને ચોપડાની અંદર 2 ક્લિપ પેજ લઈ અને આડો ચોપડો રાખી અને એમાં આ રીતે કોષ્ટક બનાવી અને ક્રમનો ગુણધર્મ લખવાનો છે। શક્ય હોય તો આજે મેં ઉદાહરણ આપેલા છે 2-2, એ સિવાય જાતે પણ તમે 1-1 ઉદાહરણ ઉમેરી શકો છો। હવે આગળ જોઈએ સમય સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ। હવે અહીંયા જૂથનો ગુણધર્મ છે એ પણ આપણે પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ આ બધી સંખ્યાઓ માટે અહીંયા સમજવાનો છે। તો પહેલાં જોઈએ પૂર્ણ સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ। હવે જૂથનો ગુણધર્મ પણ તમે આગળ પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ માટે ભણીને આવ્યા છો, તો આ બંને ગુણધર્મો છે એ તમે ભણીને આવેલા છો, એ જ વસ્તુ અહીંયા પુનરાવર્તન થવાની છે। તો જૂથનો ગુણધર્મ કોને કહેવાય? તો જૂથનો ગુણધર્મ એટલે જ્યારે 2થી વધુ સંખ્યાઓ હોય અને એનો આપણે સરવાળો બાદબાકી ગુણાકાર કે ભાગાકાર કરવો હોય ત્યારે સૌથી પહેલાં
બેમાંથી કોઈ પણ બે સંખ્યા, ધારો કે આપણે 3 સંખ્યાઓનો સરવાળો કરવો છે, તો 3 સંખ્યામાંથી કોઈ પણ બેનો સરવાળો કરી અને એ જે પરિણામ મળે એમાં ત્રીજી સંખ્યા ઉમેરીએ. એટલે સૌથી પહેલાં જે બે સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ તો એ બંનેનું આપણે જૂથ બનાવવું પડે અને પછી એનો સરવાળો કરી એમાં ત્રીજી સંખ્યા ઉમેરવાની હોય. ઉદાહરણ તરીકે 7, 3 અને 5. આ 7, 3 અને 5 આ ત્રણનો આપણે સરવાળો કરવો છે. તો આ સરવાળો બે રીતે થઈ શકે. અહીંયા આપણે પહેલાં 3 અને 5ને કૌંસમાં મૂક્યા છે, એનો મતલબ પહેલાં 3 અને 5નો ગુણાકાર કરવાનો, સરવાળો સોરી, એટલે 3 અને 5નો સરવાળો 8 થાય અને પછી 8માં 7 પ્લસ કરીએ એટલે આપણને પરિણામ મળે 15. એટલે ડાબી બાજુ 15 મળશે. જમણી બાજુ 3 અને 5નું જૂથ બનાવ્યું તો એના બદલે હવે 7 અને 3નું જૂથ બનાવીએ. 7 અને 3નું જૂથ બનાવીએ એટલે 7 અને 3નો સરવાળો થાય 10 અને એમાં 5 ઉમેરીએ તો જમણી બાજુનું પરિણામ પણ આપણને 5 એટલે કે 15 મળે છે. તો ડાબી બાજુ જમણી બાજુનો જવાબ સરખો મળે છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. અહીં હંમેશા મિત્રો આપણે યાદ રાખીશું કે જે સંખ્યાઓને કૌંસમાં મૂકી છે, એટલે કે જેનું જૂથ બનાવ્યું છે, એ સરવાળો હંમેશા પહેલાં કરવો પડે. એ 3 અને 5નો સરવાળો પહેલાં કરવાનો, ત્યારબાદ એમાં 7 ઉમેરવાના છે. અને બાજુમાં જોઈએ તો એમાં 3 અને 7નો એટલે કે 7 અને 3નો સરવાળો પહેલાં કરવાનો અને ત્યારબાદ એમાં 5 ઉમેરવાના છે. હવે અહીંયા 4, 0 અને 9નો સરવાળો કરવો છે. તો એ સરવાળો બે રીતે થઈ શકે. અહીં પહેલાં 0 અને 9નું જૂથ બનાવ્યું છે અને અહીંયા 4 અને 0નું જૂથ બનાવ્યું છે. તો અહીંયા 9 અને 0નો સરવાળો થાય 9 અને 4 અને 9નો સરવાળો થશે 13. અહીંયા 4 અને 0નો સરવાળો થાય 4 અને પ્લસ 9, તો આ સરવાળો પણ મળે આપણને 13. તો અહીંયા બંને પરિણામ સરખા મળે છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓ છે એ સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન કરે છે એમ કહી શકાય. ત્યારબાદ બાદબાકીની ક્રિયા જોઈએ, તેમાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. એટલે કે અહીં આપણે 3 સંખ્યાઓ છે 2, 5 અને 7. 2, 5 અને 7ની બાદબાકી કરવી છે એટલે અહીં આપણે માઇનસ મૂકી દઈએ. પણ અહીંયા પહેલાં 5 અને 7નું જૂથ બનાવ્યું છે. 2, 5 અને 7ની બાદબાકી બીજી રીતે જોઈએ આપણે તો અહીંયા 5 અને 7નું જૂથ બનાવ્યું છે, સોરી 2 અને 5નું. હવે અહીંયા 2 અને 5નું જૂથ બનાવ્યું છે એટલે એનો અર્થ એ થાય કે પહેલાં 5 અને 7નું જૂથ બનાવ્યું છે તો પહેલાં 5 અને 7ની બાદબાકી કરવી પડે. હવે એનું હું તમને સાદું રૂપ નીચે સમજાવું છું. 5 અને 7ની બાદબાકી થશે -2, એટલે 2 માઇનસ માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ એટલે 2 પ્લસ 2 જવાબ આવે 4. જમણી બાજુ જોઈએ, જમણી બાજુ 2 માઇનસ 5 એટલે -3 થાય અને પાછળ -7 -3 -7 એટલે -10 જવાબ મળે. એટલે જમણી બાજુ -10 મળે છે, ડાબી બાજુ 4 મળે છે. તો એનો અર્થ એ થયો કે અહીંયા બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. ત્યારબાદ ગુણાકારની ક્રિયા. પૂર્ણાંક સંખ્યામાં ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. અહીંયા 6, 2 અને 5નો ગુણાકાર કરવો છે તો એ ગુણાકાર બે રીતે થઈ શકે. અહીંયા આપણે 2 અને 5નું જૂથ બનાવ્યું છે, અહીંયા 6 અને 2નું જૂથ બનાવ્યું છે. અહીંયા આપણે એક વસ્તુ દરેકમાં ખાસ ધ્યાન રાખીશું, 6, 2 અને 5 લીધા છે તો એમનો ક્રમ બદલાવાનો નથી. અહીંયા પણ 6, 2 અને 5 જ લેવાના, ખાલી જૂથ બદલાવી શકીએ આપણે. અહીંયા 2 અને 5નું જૂથ છે એટલે કે પાછળની બે સંખ્યાનું જૂથ છે, તો અહીંયા આપણે આગળની બે સંખ્યાનું જૂથ બનાવ્યું 6 અને 2નું. તો હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા 6 ગુણ્યા 10 એટલે જવાબ 60 આવે. જમણી બાજુ જોઈએ તો 6 ગુણ્યા 2 એટલે 12 અને 12 ગુણ્યા 5 તો અહીંયા પણ જવાબ 60 મળે. તો આનો અર્થ એ થયો કે ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ પરિણામ સરખું મળે છે. એવી જ રીતે અહીંયા 11 ગુણ્યા 6 તારી 18 એટલે ગુણાકાર 198 થાય અને 11 ગુણ્યા 3 33 ગુણ્યા 6 તો આ ગુણાકાર પણ 198 થાય. એટલે બંને ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે 3 સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ જૂથ બનાવીને કરવામાં આવે તો પણ જવાબ એક સરખો મળે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. હવે ત્યારબાદ ભાગાકાર. તો પૂર્ણાંક સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે આ ઉદાહરણ જોઈએ તો સૌથી પહેલાં આપણે
જૂથની અંદર કૌંસની અંદરની ક્રિયા કરવી પડે. કૌંસમાં 4/2 છે, 4/2 એટલે જવાબ 2 મળે. એટલે 8 આનો જવાબ આપણને 2 મળશે એટલે 2 મૂકીએ. 8/2 એટલે જવાબ 4 મળે. જમણી બાજુ લઈએ તો જમણી બાજુ પહેલાં 8/4 કરવા પડે. 8/4 2 અને ભાગ્યા પાછળ પહેલાં 2નો ભાગાકાર કર્યો 2 અને 2/2 તો અહીં આપણને જવાબ મળે છે 1. તો અહીંયા આગળ ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુનું પરિણામ સરખું મળતું નથી. એટલે આપણે એવું કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ છે એમાં ભાગાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે ત્યારબાદ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં પણ સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. હવે અહીંયા 3 સંખ્યાઓ છે, -3, 2 અને -5. આ ત્રણનો સરવાળો આપણે કરવો છે. તો પહેલાં અહીંયા 2 અને -5નું જૂથ બનાવ્યું છે અને નીચે -3 અને 2નું જૂથ બનાવ્યું છે. આનું આપણે સાદું રૂપે બાજુમાં સમજીએ તો ડાબી બાજુ જોઈએ -3, 2 અને -5, 2 પ્લસ છે 5 માઇનસ છે એટલે પ્લસ માઇનસ બાદબાકી થશે, બાદબાકી -3 થશે. તો -3 જવાબ આવે -6. જમણી બાજુ લઈએ -3 + 2 એટલે -3 + 2 -3 એ માઇનસ છે, આ પ્લસ છે એટલે બાદબાકી -1 મળે અને +-5. તો અહીંયા 1 માઇનસ છે, 5 પણ માઇનસ છે એટલે -+6. નિશાની મોટી સંખ્યાની મૂકીએ તો અહીંયા બંને બાજુ પરિણામ એક સરખું મળે છે. તો આપણે એવું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયા માટે જોઈએ તો અહીંયા બાદબાકીની ક્રિયા છે 5 કૌંસમાં 8 - 2. તો અહીંયા 8 - 2 કરીએ તો આપણને જવાબ મળે 6. એટલે 5 - 6, 5 - 6 એટલે -1 જવાબ મળે. 5 - 8 એટલે -3, પ્લસ બાદબાકી નિશાની મોટી સંખ્યાને મૂકીએ અને -2 તો જવાબ મળે અહીંયા -5. અહીંયા -1 જવાબ મળે છે, અહીં -5 મળે છે. પરિણામ સરખું મળતું નથી. હવે આ બંને ઉદાહરણ, અહીંયા ઉદાહરણ નંબર 2 અને આ ગુણધર્મ ઉદાહરણ 2 એ તમારે જાતે ચકાસવાનું છે. તો હવે અહીંયા બંને બાજુ પરિણામ જુદું જુદું મળે છે એટલે આપણે એવું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. ત્યારબાદ ગુણાકારની ક્રિયા જોઈએ. 3, -2 અને 4નો ગુણાકાર કરવો છે. એમાં પહેલાં -2 અને 4નું જૂથ બનાવ્યું છે. તો 3 ગુણ્યા -2 ગુણ્યા 4 એટલે -8 એટલે ગુણાકાર -24 મળે. અહીંયા જોઈએ તો 3 ગુણ્યા -2 એટલે -6, -6 ગુણ્યા 4 એટલે જવાબ -24 મળે. તો અહીંયા પરિણામ બંને બાજુ સરખું મળે છે એટલે એવું કહી શકાય કે પૂર્ણાંક સંખ્યામાં ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થાય છે. ત્યારબાદ ભાગાકારની ક્રિયા. તો અહીંયા આપણા બંનેનો 10, 4 અને -2નો ભાગાકાર બે જુદી જુદી રીતે કરવો છે. પહેલાં 4 અને -2નું જૂથ બનાવ્યું છે અને અહીંયા 10 અને 4નું જૂથ બનાવ્યું છે. તો અહીંયા આપણે જોઈએ તો 10 ભાગ્યા 4 ભાગ્યા -2 એટલે જવાબ આવે -2. 10 ભાગ્યા -2 ભાગાકાર કરીએ એટલે 10 ભાગ્યા 2 5 અને પ્લસ એટલે જવાબ -5 આવે. અહીંયા જોઈએ 10 ભાગ્યા 4 તો 10 ભાગ્યા 4 અને ભાગ્યાનો ગુણાકાર કરીએ તો -2નો 20 થાય 1/-2. હવે મિત્રો સમજો 4 ભાગ્યા 2 એ બંનેનો સીધો ભાગાકાર મળતો નથી એટલે આપણે 10/4 મૂકીએ અને ભાગાકારને ગુણાકારમાં ફેરવવા પડે એટલે ગુણાકારમાં ફેરવે અને -2નો વ્યસ્ત કરવો પડે એટલે 1/-2 થાય. આ બંનેનો ગુણાકાર કરીએ તો 10/-8 થાય. તો અહીંયા જવાબ મળે છે -5, અહીંયા 10/-8 મળે છે, જે પરિણામ સરખા નથી. અહીંયા મિત્રો એક વસ્તુ બીજી પણ કરી શકીએ આપણે. 2 × 10 અહીં છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકીએ છીએ. ત્યાં ના ઉડાડીએ અને અહીંયા ઉડાડીએ તો પણ ચાલે. અહીંયા 5 × 2 = 10 અને 4 × 2 = 8
એટલે જવાબ મળે -5/4। અત્યારે હાલ ખાલી આપણે પરિણામ ચકાસવાનું છે કે ડાબી બાજુ જમણી બાજુ પરિણામ સરખું મળે છે કે નહીં, એટલે આપણે છેદ આગળના ઉદાહરણોમાં ઘણી બધી જગ્યાએ નથી ઉડાડ્યા, એનો કોઈ વાંધો નહીં, પરંતુ આ રીતે છેદ ઉડાડીને જોઈએ તો પણ પરિણામ જુદા જુદા મળે છે। એટલે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યામાં ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી। ત્યારબાદ સમય સંખ્યાઓ, એમાં પહેલાં સરવાળાની ક્રિયા લઈએ તો અહીંયા ડાબી બાજુ જોઈએ પહેલાં, બે છેદમાં 3 અને અહીંયા 5 અને 6 નો લસા આવશે। 6ના ઘડિયામાંથી એવી સંખ્યા શોધીએ જેને બંને વડે ભાગી શકાય એટલે 30 આવશે। 5ની જગ્યાએ 30 લાવવા માટે 6 વડે ગુણવા પડે એટલે 6 તરી 18। 6ની જગ્યાએ 30 લાવવા માટે 5 વડે ગુણવા પડે એટલે 7 પંચા 35। 18 ને 35 53 છેદમાં 30। હવે આ બેનો સરવાળો કરવા માટે ફરી પાછો લસા લેવો પડે, 3 અને 30નો લસા આવશે 30। હવે અહીંયા છેદમાં 30 લાવવા માટે ઉપર 10 વડે ગુણવા પડે, 10 દૂ 20 અને પ્લસ 53, એટલે આપણને જવાબ મળે 73/30। હવે એ રીતે અહીંયા જમણી બાજુ લઈએ તો 3 અને 5નો લસા આવશે 15। અહીંયા 15 લાવવા માટે 5 વડે ગુણવા પડે એટલે ઉપર 5 વડે ગુણતા 5 દુ 10 થાય। અહીંયા 3 વડે ગુણવા પડે તો 3 તારી 9 પ્લસ 7/6, 10 ને 9 19 છેદમાં 15 7/6। હવે અહીંયા લસા લઈએ આપણે 30। 15ના ઘડિયામાંથી એવી સંખ્યા શોધીએ જેને 15ને 6 વડે ભાગી શકાય તેવી સંખ્યા છે 30। અહીંયા 30 લાવવા માટે 15ને 2 વડે ગુણવા પડે એટલે 19ને 2 વડે ગુણતા 19 દુ 38 મળે, અને 6 છે એને 5 વડે ગુણીએ એટલે 6 પંચા 30 થાય, તો ઉપર 5 વડે ગુણીએ એટલે 35 થાય। 35 અને 38 સરવાળો કરીએ તો 73 મળે, તો 73/30। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડાબી બાજુ જમણી બાજુ બંનેનું પરિણામ સરખું મળે છે, એટલે આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ છે એ સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન કરે છે। બાદબાકીની ક્રિયા માટે જોઈએ તો બાદબાકીની ક્રિયામાં ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી। હવે એના માટે હું અહીંયા તમને સાદું રૂપ સમજાવું છું ટૂંકમાં। ડાબી બાજુનું જોઈએ આપણે પહેલાં 5/8 માઇનસ અહીંયા લસા લેવો છે 5/35। હવે હું ડાયરેક્ટ મૂકીશ કારણ કે આપણી પાસે જગ્યા વધારે નથી। અહીંયા 35 લાવવા માટે 7 વડે ગુણવા પડે તો 7 દુ 14, અને અહીંયા 35 લાવવા માટે 7ને 5 વડે ગુણવા પડે એટલે ઉપર 5 ચોક 20। તો હવે 5/8 માઇનસ 14 માઇનસ 20 એટલે -6/35। હવે અહીંયા આગળ આપણે 35 અને 8નો લસા લેવો પડે, અને એ લસા બહુ મોટો આવશે એટલે કે 35 અને 8નો ગુણાકાર કરીએ એટલો લસા મળશે, અને એ લસા મળશે 280। હવે આ સાદું રૂપ થોડું તમારા માટે અઘરું થઈ જશે, તો 280 લસા લીધો છે તો આપણે 8 ને 35 એટલે કે 8 અને 35નો ગુણાકાર જ 280 છે, તો આપણે 8ને 35 વડે ગુણીએ એટલે 280 મળે, એટલે ઉપર 5ને પણ 35 વડે ગુણવા પડે। 5ને 35 વડે ગુણીએ એટલે ગુણાકાર 175 મળે, અને 8ને અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે। 35ને 8 વડે ગુણીએ એટલે 280 મળે, એટલે ઉપર 6ને 8 વડે ગુણીએ એટલે 6 × 8 = 48 મળે। હવે આ બંનેનો સરવાળો કરીએ આપણે, તો સરવાળો 8 ને 5 13 વધી 1 4 ને 1 5 5 ને 7 12 વધી 1 223/80। તો આ જ રીતે તમારી જમણી બાજુ છે એનું સાદુરૂપ આપવાનું છે અને તમારી જાતે ચકાસવાનું છે। તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુનું પરિણામ સરખું મળશે નહીં, એટલે એવું કહી શકાય કે
કે બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે ત્યારબાદ ગુણાકાર અને ભાગાકારની ક્રિયા. ગુણાકારની ક્રિયા જોઈએ તો 3/3 ગુણ્યા કૌંસમાં 7/8 ગુણ્યા -4 તૃતીયાંશ. તો અહીંયા આપણે ગુણાકારમાં ક્યાંય લસા લેવાનો આવતો નથી કે ગુણાકારનું સાદું રૂપ થોડું સરળતાથી પતી જશે, એટલે આપણે જોઈ લઈએ. અહીંયા 3/2 આ બંનેનો ગુણાકાર કરીએ એટલે અહીં તમે 4 દુ 8 પણ છેદ ઉડાડી શકો. તો આપણે ગુણાકાર કરી દઈએ. 7 ચોક 28 -28 અને 8 તરી 24. હવે આ બંનેનો ગુણાકાર કરી અંશનો અંશ સાથે 28 તરી 84 અને 24 દુ 48. જમણી બાજુ લઈએ. જમણી બાજુ 7 તરી 21 8 દુ 16 ગુણ્યા -4/3. તો અહીંયા પણ 21 ચોક 84 માઇનસ અને 16 તરી 48. તો અહીંયા પણ ડાબી બાજુ જમણી બાજુનો ગુણાકાર સમાન મળે છે, એટલે કે સમય સંખ્યાઓ છે એ ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન કરે છે. ત્યારબાદ બાકી રહી વાત ભાગાકારની. તો સમય સંખ્યાઓમાં ભાગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે એ અહીંયા આપણે સાદુરૂપ આપી અને જોઈ લઈએ. અહીંયા ડાબી બાજુ જોઈએ 5/4 ભાગ્યા. હવે સૌથી પહેલાં આ ભાગાકાર છે એને આપણે અંદર ગુણાકારમાં ફેરવી દઈએ. 2/3 ગુણ્યા 6/5. અહીં આપણે છેદ ઉડાડીએ 3 દુ 6. તો અહીંયા 4/5 મળશે આપણને. 2 દુ 4 અને છેદમાં 5. હવે આ ભાગાકારનો આપણે ગુણાકાર કરીએ. તો 5 ગુણ્યા 5 25, 4 ગુણ્યા 4 16. હવે જમણી બાજુ જોઈએ. 5/4 ભાગાકારનો ગુણાકાર કરીએ એટલે 3/2 થશે અને આ ભાગાકાર એમને એમ રહેશે. તો અહીંયા 5 તરી 15 ભાગ્યા 8 ભાગાકારનો ગુણાકાર કરીએ એટલે 6/5. હવે અહીં છેદ ઉડાડી દઈએ. 5 તરી 15 તો બાકી વધ્યા 6 અને 3 તો 6 તરી 18/5.